વડોદરા હાઈવે પર વારંવાર થતા ટ્રાફિક જામની સમસ્યાને લઈ પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. પોલીસ કમિશનર નરસિંહ કોમારે જાંબુઆ બ્રિજનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી. જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલ અને પાલિકાની ટીમે ગોલ્ડન ચોકડી વિસ્તારમાં મુખ્ય રસ્તા પરના દબાણો દૂર કર્યા હતા. દબાણ શાખાના અધિકારી ચિરાગ શાહના જણાવ્યા અનુસાર સ્થળ પરથી 2 ટ્રક માલ જપ્ત કરાયો અને નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામના જે વારેઘડી ઇસ્યુ થાય છે, વરસાદના જે રસ્તાઓના ધોવાણના પણ ઇસ્યુ થયેલા છે, આ બધાને ધ્યાનમાં રાખીને જાંબુઆ બ્રિજ આગળ ગઈકાલે પોલીસ કમિશનરશ્રીની અધ્યક્ષતામાં NHAI, RNBના અધિકારીઓ સાથે સાથે RTO અને પોલીસના ટ્રાફિક બ્રાન્ચના અધિકારીઓ અને લોકલ અધિકારીઓ સાથે મિટિંગ કરવામાં આવી હતી અને અલગ અલગ પ્રશ્નો ઉપર ચર્ચા થઈ હતી. અને આ જે પ્રશ્નો છે એને ધ્યાનમાં રાખીને રોડ રસ્તા NHA દ્વારા રિપેર કરવાની કામગીરી, વાઇડનિંગની કામગીરી અને જ્યાં અનધિકૃત દબાણો થયેલા છે નેશનલ હાઈવેની આજુબાજુમાં એને દૂર કરવાનું આખો એક સ્ટ્રેટેજી બનાવવામાં આવેલી છે, જેમાં અનધિકૃત રીતના અહીંયા જે વ્હીકલ્સનું ટ્રાન્સપોર્ટેશન થાય છે પેસેન્જર્સનું એને લઈને, તો આ આખી એક સ્ટ્રેટેજી બનાવવામાં છે. એના ભાગરૂપે આજે ગોલ્ડન ચોકડી ઉપર દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. BMCની ટીમ, NHAIની ટીમ અને પોલીસની ટીમ દ્વારા અહીંયા મોટાભાગના દબાણો પરમનન્ટ જે શેડ અને લારી ગલ્લા મૂકી દેવામાં આવે છે એ ધ્યાનમાં રાખીને હટાવવાની કામગીરી ચાલી રહી છે. અને NHAIના અધિકારીઓ અહીંયા હાલમાં હાજર છે. આ જે રસ્તો છે એ જે ખૂબ જ એ થઈ ગયો છે, સાંકડો થઈ ગયો છે, એને એમના દ્વારા વાઇડ કરીને આ જગ્યાનો કબજો લઈને આ રસ્તાને ખુલ્લો કરવામાં આવશે, જેથી અહીંયા ગોલ્ડન ચોકડી ઉપર પીક અવર્સમાં જે ટ્રાફિકના પ્રશ્નો ઉપસ્થિત થાય છે એને અમને હલ કરવામાં મદદરૂપ થશે.